चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता है। करुणामूर्ति पूज्य गुरुदेव ने कोटि कोटि કે જીવનું દાન લક્ષણ જાણવાથી લક્ષ્ય એવો આત્મા પ્રસિદ્ધ થાય છે એવું આગમ વચન છે. તો સાથે ઇન્દ્રિય નિગ્રહ, વૈરાગ ભાવ, સંસાર પ્રત્યેની વિરક્તિ વગેરે ભાવોની કઈ જરૂર રહી કે નહીં? જ્ઞાન લક્ષણ થી જ્ઞાયક પ્રસિદ્ધ થાય છે. જ્ઞાયક તો જ્ઞાન લક્ષણ થી પ્રસિદ્ધ થાય છે. તો શાસ્ત્રોમાં આવે છે, ગુરુદેવ પણ વારંવાર કહેતા હતા કે જ્ઞાન લક્ષણ આત્મા અસાધારણ લક્ષણ છે, એનાથી જ્ઞાયક પ્રસિદ્ધ થાય છે. ગુરુદેવે ઘણું સમજાયું છે, જ્ઞાન લક્ષણથી જ્ઞાયક પ્રસિદ્ધ થાય. પણ એ જ્ઞાયક જ્યાં ગ્રહણ કરે છે ત્યાં એની વિરક્તિ વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી. જ્ઞાન લક્ષણથી જ્ઞાયક ગ્રહણ કરે ત્યાં વિરક્તિ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી. એટલે એને ગ્રહણ કરવાનો મુખ્ય ઉપાય જ્ઞાન લક્ષણથી જ્ઞાયક ગ્રહણ થાય. જ્ઞાન લક્ષણથી જ્ઞાયકની પ્રસિદ્ધિ થાય છે. વૈરાગ વચ્ચે આવ્યા વગર વિભાવથી છૂટો પડીને જ્ઞાયકને ગ્રહણ કરવા જાય તો એને વૈરાગ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી. જ્ઞાયકની મહિમા આવ્યા વગર, જ્ઞાયકનું લક્ષણ જાણ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું નથી. વિભાવથી વિરક્ત થાય, સંસારથી વિરક્ત થાય તો જ જ્ઞાયક ગ્રહણ થાય છે. એવો એને સંબંધ છે. જ્ઞાયક ગ્રહણ કરવા, જ્ઞાન લક્ષણથી જ્ઞાયક ગ્રહણ કરે એમાં વિરક્તિ આવ્યા, સાચું ગ્રહણ કરે તો વિરક્તિ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી. કોઈ બોલવા ખાતર કે શુષ્કતાથી ગ્રહણ કરે એની વાત નથી. એની જે શુષ્કતાથી જે વૈરાગ ન હોય ને જ્ઞાયક ગ્રહણ થઈ ગયો એમ માની બેસે તો યથાર્થ નથી. આચાર્ય દેવ તો યથાર્થ વાત કરે છે કે જ્ઞાન લક્ષણથી જ્ઞાયક પ્રસિદ્ધ થાય છે. આત્માનું અસાધારણ લક્ષણ જ્ઞાન લક્ષણ છે. એ જ્ઞાન લક્ષણથી જ્ઞાયક પ્રસિદ્ધ થાય છે. પણ એ વિરક્તિ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી. એ વચ્ચે આવે જ છે. જેને જ્ઞાયક ગ્રહણ કરવો એમાં વિરક્તિ વચ્ચે આવે જ છે. જેમ બંધો તણો સ્વભાવ જાણીને, આત્માનો સ્વભાવ જાણીને બંધમાં વિરક્ત થાય તો કર્મ મુક્ત થાય છે. એમ વિરક્તિ જેમ ચારિત્ર દશામાં, જેમ લીનતામાં પણ વિરક્તિ આવે એમ પેલા જ્ઞાયક ગ્રહણ કરવામાં પણ વિરક્તિ હોય છે. એ વિશેષ વિરક્તિ થાય ચારિત્ર ગ્રહણ. આ પણ જે અંદર વિભાવથી વિરક્ત થાય છે એ વિરક્તિ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી. એ સમ્યક દર્શનમાં અમુક અંશે વિરક્તિ છે, કારણ અનંતાનુબંધી કશાયનું છૂટી જાય એટલે વિરક્તિ આવ્યા વગર તો જ્ઞાયક ગ્રહણ થતું નથી. સંસાર પ્રત્યે ઉદાસીનતા, શુભાશુભ ભાવોથી, બધાથી વિભાવથી વિરક્તિ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી. એવો એને સંબંધ છે. પણ મૂળ લક્ષણ જ્ઞાયક ગ્રહણ કરવામાં જ્ઞાન લક્ષણથી ગ્રહણ થાય છે. એ એકલો વૈરાગ કર્યા કરે અને હેતુ જ્ઞાયકને ગ્રહણ કરવાનો ન રાખે તો જ્ઞાયક ગ્રહણ થતું નથી. એવો વૈરાગ એને અનંત કાળમાં ઘણી વાર કર્યો, પણ જ્ઞાયકનું લક્ષ્ય ગ્રહણ કરવાનું નહોતું તો જ્ઞાયક ગ્રહણ થયું. વૈરાગની સાથે જ્ઞાયકને ગ્રહણ કરવાનો હેતુ હોવો જોઈએ. તો હેતુ જો હોય તો એ જ્ઞાન લક્ષણથી, જ્ઞાયક તો જ્ઞાન લક્ષણથી ગ્રહણ થાય છે, પણ એની સાથે વૈરાગ ને બધું હોય છે. યથાર્થ જ્ઞાયક ક્યારે ગ્રહણ થાય? વિભાવથી વિરક્તિ થાય તો.
સર્વથા વિરક્તિ પછી થાય, પણ અંશે વિરક્તિ અને પ્રતીતમાં તો આવી જાય. નાયક ગ્રહણ વિરક્તિ આવ્યા વગર નાયક ગ્રહણ થતું જ નથી, એવો એને સંબંધ જ છે. જ્યાં નાયક ગ્રહણ થયો તો એની સાથે વિરક્તિ, જ્ઞાન, નાયકની મહિમા એ બધું સાથે આવી જ જાય છે. અને સર્વ ગુણા સમ્યક દર્શન, એની સાથે બધા ગુણો એક નાયકને ગ્રહણ કરવાથી એની પ્રતિ, એનું જ્ઞાન, એની લીનતા, અંશે લીનતા છે, એની દિશા ફરી જાય છે. દરેક ગુણો એને સ્વરૂપ તરફ એની દિશા ફરી જાય છે. જે પર સન્મુખ હતી તે દિશા નાયક તરફ થઈ જાય છે. સર્વગુણ પ્રગટ, સર્વગુણ સમ્યક, બધા ગુણો એની સાથે પ્રગટે છે. મુખ્ય લક્ષણ નાયકને ગ્રહણ કરવાનું જ્ઞાન લક્ષણ છે. જ્ઞાન લક્ષણ વગર નાયક ગ્રહણ થતું નથી. એનું મૂળ અસાધારણ લક્ષણ. નાયકમાં અનંત ગુણો છે, પણ એ જ્ઞાન લક્ષણથી જ પ્રસિદ્ધ, એનાથી પ્રસિદ્ધ. એ નાયક ગ્રહણ થયા પછી એની સ્વાનુભૂતિ પણ એનાથી જ થાય છે. એના વગર એક મૂળ બીજને ગ્રહણ કરીને પછી એમાંથી ઝાડ થાય છે, પણ મૂળને જો ગ્રહણ ન કરે તો એમાંથી કઈ વૃક્ષ થાય. એમાં ફળ ફૂલ બધું એ મૂળ જો બીજને ગ્રહણ કરે, એ બીજમાં પાણી રેડે તો એ વૃક્ષ થાય. એમ વૈરાગમાં માત્ર રોકાઈ જાય તો નાયક ગ્રહણ થાય. એને હેતુ નાયક ગ્રહણ કરવાનો હોય, પણ નાયક એકલો લુખું ગ્રહણ જ થતું નથી. એને વિરક્તિ આવે વિભાવથી, એને આ આકુળતા છે બધી, આ મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ નાયક છે, એમ વિરક્તિ આવ્યા વગર નાયક ગ્રહણ જ થતું. આ બાજુથી છૂટે તો આવે, અને આને ગ્રહણ કરે તો એ છૂટે, એવો સંબંધ છે. શુભાશુભ બંને ભાવોથી એને વિરક્તિ થાય છે. દેવગુરુ શાસ્ત્ર સાથે હોય છે, એને શુભ ભાવો જ્યાં સુધી હોય ત્યાં સુધી હોય છે, પણ એને હે બુદ્ધિ આવે છે. દેવગુરુનો સાથ એને છૂટતો નથી, પણ એ શુભ ભાવ આકુળતા રૂપ છે. એટલે નાયક ગ્રહણ એને બધી રીતે, હું તો નિર્વિકલ્પ શુદ્ધાત્મા છું, એવી રીતે એને ગ્રહણ થાય છે. હે બુદ્ધિ બધું આવે છે. દેવગુરુ શાસ્ત્ર નિમિત્તમાં એને હોય છે, ઉપાદાન પોતાનું હોય છે. દેવગુરુને શાસ્ત્ર મુનિઓ હોય તો પણ એને વિકલ્પ આવે છે, શાસ્ત્રો રચે છે, એ સાથે હોય, પણ એને વિરક્તિ તો પેલા અંશે અને પછી વધારે વિરક્તિનો સાથ તો હોય, વિરક્તિ તો હોય જ છે. અધ્યાત્મ પ્રવેશ થતો નથી. એને રુચિ છૂટે સંસાર તરફની તો નાયક થાય. રુચિ તો છૂટવી જોઈએ ને. રુચિ બહારની એકત્વ, રુચિ પૂરેપૂરી હોય બહારની, અને નાયક ગ્રહણ કરવાની વાત કરે તો એમ નાયક ગ્રહણ થાય. રુચિ અંતરમાંથી છૂટી જવી. આ કાંઈ મારે જોતું નથી, આ બધું દુઃખમય છે, આ બધું આકુળતામય છે, આ સંસાર આખો દુઃખમય. સુખ ને શાંતિ મારા આત્મામાં છે. આ વિભાવ ને વિકલ્પની જાળ બધી દુઃખમય. વિકલ્પની જાળમાં એને ક્યાંય શાંતિ લાગી નહીં. એવી વિરક્તિ અંતરમાંથી આવવી જોઈએ તો નાયક ગ્રહણ થાય. રુચિ તો છૂટી જવી જોઈએ, અને સ્વભાવ તરફની રુચિ જાગવી. એકલી રુચિ છૂટે ને પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવાનું ધ્યેય ન હોય તો ગ્રહણ થતું નથી. વૈરાગ કરે પણ રુચિ અસ્તિત્વ ગ્રહણ કરવાનું ધ્યેય હોવું જોઈએ, ધ્યેય સાથે હોવું જોઈએ. એમાંથી નાયક ગ્રહણ કરે, એમાંથી જેને ભેદ જ્ઞાનની ધારા બધું એમાંથી થાય. જેટલું કલ્યાણભૂત પરમાર્થભૂત છે એટલું આ જ્ઞાન છે. જ્ઞાન એટલે નાયક છે. જેટલું પરમાર્થરૂપ સત્યાર્થ કલ્યાણરૂપ છે તે જે આ જ્ઞાન છે, એ જ્ઞાન એને લુખું નથી. જ્ઞાન ભરચક ભરેલું છે. જ્ઞાન નાયક આખો મહિમાથી ભરેલું છે. જ્ઞાન એટલે માત્ર જાણપણું નહીં, નાયક આખો સ્વતઃ જ્ઞાન સ્વરૂપ છે. એ નાયક આખો અનંત મહિમાથી ભરેલો, નાયક અનંત ગુણથી ભરેલો છે. જ્ઞાન એટલે માત્ર જાણવાનું એવો અર્થ નથી. એ નાયક ગ્રહણ કરવામાં એને જેટલું પરમાર્થરૂપ સત્યભૂત, જો કલ્યાણભૂત હોય તો જે આ નાયક છે, જ્ઞાન છે, તે જ છે. હવે એને પ્રગટ કેવી રીતે કરવું કે નાયકને જ્ઞાન લક્ષણથી, જ્ઞાન લક્ષણથી ગ્રહણ કરવા કઈ રીતે જાય કે વિરક્તિ આવ્યા વગર ગ્રહણ થતું નથી. તો બેની સાથે સંબંધ છે.
અને એને ગ્રહણ કરવાનું મુખ્ય લક્ષણ જ્ઞાન લક્ષણ છે. તેથી કરીને કઈ ચારિત્રથી પેલી શરૂઆત કરી એવું કઈ ના, એને જ્ઞાન લક્ષણથી જ એની એ ગ્રહણ કરે તો એમ કીધું જ્ઞાન લક્ષણથી જ એની શરૂઆત એ બાજુથી થાય. પણ વૈરાગનો એનો સાથે આવ્યા વગર એટલું જ નથી. એમાં રચે પચેલો હોય, બહાર એ રસથી ભરેલો હોય ને અંદર મને નાયક પ્રગટ થયો છે, એ તો બધી બોલવાની વાત છે. એ શુષ્કતા છે. પૂજ્ય ગુરુદેવને કોટી કોટી વંદન. પ્રસમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતાનો ધર્મ પ્રભાવના ઉદય જયવંત વર્તો આપ શ્રીને અમારા કોટી કોટી વંદન. મંગલમય મંગલ કરમ વિતરાગ વિજ્ઞાન નમો તેથી જેથી તયા અરહંતાદિ મહાન. પૂજ્ય માતાજી, આ જન્મોત્સવના મંગલ અવસરે અહીંયા ઉપસ્થિત થયેલા મુમુક્ષો વૃંદો તરફથી એક આધ્યાત્મિક જિજ્ઞાસા છે, જેના વિશે આપના શ્રીમુખે માંગલિક રૂપે 2 શબ્દો સાંભળવા અમે ઉત્સુક છીએ. પ્રશ્ન છે કે રાગાદી ભાવો હોવા છતાં તે જ વખતે આત્મા શુદ્ધ કેમ હોઈ શકે, અને તે રાગ અને આત્માની ભિન્નતા કઈ રીતે સમજી શકાય, તથા અનાદિકાળથી રાગદેશ સાથે એકતા રૂપે પરિણમતો આત્મા ભિન્નપણે કઈ વિધિએ પરિણમે, એ આપ સમજાવવા કૃપા કરો. ગુરુદેવે ઘણો રાગાદેશ ભીન આત્મા કેવો હોય, ગુરુદેવે ઘણું સમજાયું છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે. હું તો ગુરુદેવનો દાસ છું. ગુરુદેવે તો સૂક્ષ્મ શાસ્ત્રોના રહસ્ય પણ ગુરુદેવે ખોલ્યા છે. રાગાદિક હોવા છતાં પણ શુદ્ધતા કેમ છે એ ગુરુદેવે બહુ સ્પષ્ટ કરીને સમજાવ્યું. જે વખતે રાગાદિક છે તે જ વખતે આત્મામાં શુદ્ધતા છે. આત્મા દ્રવ્યથી તો શુદ્ધ છે, પણ પર્યાયમાં અશુદ્ધ છે. એ દ્રવ્ય કઈ અશુદ્ધ થઈ ગયું નથી. દ્રવ્ય તો સ્વભાવે શુદ્ધ છે, પણ રાગની એકત્વ બુદ્ધિને લઈને, પર તરફની રુચિને લઈને એ ખ્યાલમાં આવતું નથી. એનું ભેદનામ કરે તો થઈ શકે એમ છે. એના તરફની જિજ્ઞાસા, એ ભાવના આત્માની રુચિ લગાડે, પર તરફની મહિમા છૂટી જાય અને નાયકની મહિમા લાગે તો એ નાયક સમજાયો છે. મહિમા લાગે, એ જાતના વિચાર કરે, એ જાતના તત્વનું ચિંતન કરે તો સમજાયો છે. દિનેન્દ્ર દેવ ગુરુ શાસ્ત્ર બધાએ માર્ગ બતાવ્યો છે. એ માર્ગ એવો માર્ગ બતાવ્યો છે. એ પોતે વિચાર કરીને, તત્વથી નિર્ણય કરીને વિચાર કરે તો નાયક સ્વભાવ તે વખતે જ હાજર છે. જે વખતે રાગાદિક છે તે જ વખતે શુદ્ધતા ભરી છે. તે શુદ્ધાત્મા શુદ્ધ સ્વરૂપથી ભરેલું છે. એમાં દ્રવ્ય અપેક્ષાએ અશુદ્ધતા થઈ નથી, પણ પર્યાયમાં અશુદ્ધતા છે. એ ચૈતન દેવ, એ નાયક દેવ પોતે દેવ રૂપે વિરાજમાન છે. દિનેન્દ્ર દેવે એક નાયક દેવનું સ્વરૂપ બતાવ્યું. ગુરુદેવે દિવ્ય મૂર્તિ નાયક દેવનું સ્વરૂપ બતાવ્યું છે. અને એ રાગાદિકમાં બધી રીતે રાગ રૂપે થયો નથી. તે વખતે દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધ છે. એનો સ્વભાવનો નાશ થયો નથી. સ્વભાવ તો અનાદિ અનંત શુદ્ધ છે. જેમ પાણીની શીતળતાનો પાણી ગરમ થાય અગ્નિના નિમિત્તે તો પણ પાણીની શીતળતાનો નાશ થતો નથી. એમ આત્મા નાયક સ્વભાવ અનાદિ અનંત છે. એની નાયકતાનો નાશ થતો નથી. તે અનંત ગુણોથી ભરપૂર અપૂર્વ મહિમાવંત આત્મા છે. એની મહિમા કરે, એનો વિચાર કરે, એ તત્વથી એનો વિચાર કરે, નિર્ણય કરે, એમાં હિંસા કરે, એનું ભેદનામ કરે તો એ સમજાય એવું છે. એકત્વ બુદ્ધિ હોવા છતાં, વિભાવ હોવા છતાં પણ એનો નાશ થયો નથી. એ તો એવો ને એવો અનાદિ અનંત છે. એનું ભેદનામ કરીને જોવે. જેમ સ્ફટિક સ્વભાવે શુદ્ધ અને નિર્મળ છે, પણ પરના નિમિત્તે લાલ ને કાળા ને જે પ્રતિબિંબો પડે, પ્રતિબિંબ રૂપે પરિણામ સ્ફાટિકનો, પણ સ્ફાટિક મૂળ સ્વભાવે સ્ફાટિકતા છોડીને, એની નિર્મળતા છોડીને રંગ રૂપે થતો નથી. એમાં આત્મા પોતાનું દ્રવ્યત્વ, જે સ્વભાવ જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ છે, એને છોડીને એ કઈ વિભાવ રૂપે થયો નથી. એનું વેદનાન થઈ શકે એમ છે.
એકત્વ બુદ્ધિ હોવા છતાં એ જુદું જોવે કે જેટલું જ્ઞાન છે તે જ હું છું. આ જ્ઞાન સિવાયનું બધું જે રાગ દ્વેષ આદિ છે એ મારું સ્વરૂપ નથી. શુભાશુભ વિકલ્પથી પણ જુદું ગુણ ભેદ પર્યાય ભેદ જે પડે એને જાણે વિભાવથી સ્વભાવ ભેદ છે. ગુણ અને પર્યાયથી એને લક્ષણ ભેદ અને અંશ અંશનો ભેદ છે. બાકી એક કથનથી ગુણની સાથે ગુણ અને દ્રવ એક અભેદ છે અને પર્યાય પણ એની સાથે અભેદ છે, પણ કથનથી ભેદ છે. લક્ષણથી અને અનુસંશીનો ભેદ છે. દ્રવ અનાદિ અનંત શાશ્વત છે અને અભેદ છે, અને ગુણ કોઈ અપેક્ષાએ એનામાં લક્ષણ ભેદ અને પર્યાયનો અનુસંશીનો પર્યાય પડતાય છે. ત્યારે દ્રવ એક સરખું અનાદિ અનંત છે. વિભાવ ને સ્વભાવનો વિભાવ સાથે ભેદ છે. એ બધાથી જ્ઞાન કરી પ્રતીત કરીને અંદર જાય તો એ ઓળખાય. જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા, જે આત્માને શુદ્ધ જાણે તે આત્માની શુદ્ધ પર્યાય પ્રગટ કરે છે. શુદ્ધાત્માનો અનુભવ કરે છે. રાગમાં શુદ્ધાત્માનો અનુભવ નથી. દ્રવ અપેક્ષા એ શુદ્ધ આત્મા હાજર છે, પણ એની પર્યાય જો પડતાય નાયકની પરિણતિ પડતાય, નાયકની પરિણતિ નાયક રૂપે થઈ જાય તો એમાં એને નાતાની ધારા પ્રગટ થાય અને સહાનુભૂતિ પ્રગટ થાય, અને એમાં જ એને મુક્તિનો માર્ગ, મુનિ દશા બધું એ જ માર્ગે આવે છે. એ જ જાગૃત કરે તો અંતર્મૃતમાં થાય છે, અને ન કરે તો એને કાળ જાય છે. પણ પુરુષાર્થ પોતાની પુરુષાર્થની કચાશ છે માટે થતું નથી. ગુરુદેવે માર્ગ બતાવ્યો છે. એ માર્ગનો વારંવાર પોતે એની પ્રતીત કરીને નાયકનું રચન કરે તો એ ઓળખાય એવો છે. દેવગુરુ શાસ્ત્રની મહિમા લક્ષમાં એને શુભ ભાવમાં રાખે. ભલે શુભાશુભ ભાવથી આત્માનો સ્વભાવ જુદો, પણ વચ્ચે શુભ ભાવો અશુભથી બચવા માટે શુભ ભાવો આવે છે. પણ એ આવે છે પણ પોતાનો સ્વભાવ નથી. એ હે બુદ્ધિ આવે છે, પણ વચ્ચે દેવગુરુ શાસ્ત્રની મહિમા તત્વનું ચિંતન એ જિજ્ઞાસાની ભૂમિકામાં હોય છે. નાયકના ધ્યેય ये कृष्णमूर्ति भगवती महान गुरु नो हार्द समझावनार भगवती